જય સચિદાનંદ. બોલો, હવે તો આમ લાગે કે ભાઈ છોકરાઓમાં નસીબી, છોકરીઓની નસીબી છે, ખરેખર તો મા બાપ નસીબી છે. તમને એમ લાગે ભાઈ છોકરાઓ અહીંયા આવીને બધું શીખી જાય, એ જવાબદારી આપણી છે. છોકરાઓને કેવા સંસ્કાર આપવા, કેવી રીતે એમને ટ્રેન કરવા. કારણ કે મોટે ભાગે ઘરે જ રહે છે ને કે અહીંયા આવે છે, તમારી સાથે જ રહે છે, તો જવાબદારી કોની થઈ? તો પહેલા તમારે પોતે સમજવું પડશે. એટલે એ તમે સમજશો તો એને સમજણ આપી શકશો. તમે જ નહીં સમજો તો આજે લગભગ હું જોઉં છું ઘેર ઘેર કોઈ છોકરાઓ પાસે કામ કરાવતું નથી. એને ભણવા દો, એને સુવા દો, એને ઉઠાડશો નહીં. આ જ ચાલે છે. પેલો 8 વાગે 9 વાગે ઉઠે તોય કઈ એ પડેલી જ ના હોય. એવું છે કે નહીં? આવું જ ચાલે છે ને ઘરમાં, ઘેર ઘેર. એટલે મોટો પ્રોબ્લેમ છોકરાઓ રમ્યા જ કરતા હોય. માઇક એક જ બાજુ આપે, બીજું છે માઇક. એને ખવડાવવા માટે મોબાઈલ પકડાઈ દે. એટલે આપણે છોકરાઓને કેવી રીતે નાનપણથી જ કેવી રીતે એને સંસ્કાર આપવા, કેવી ટ્રેનિંગ આપવી. એટલે આજે આ શિબિર છે એને ટ્રેનિંગ માટે છે. એક સમજણ એને પ્રાપ્ત થાય, એ આપણે સમજી લેવાની છે કે આપણે એ સમજણ એને આપી શકીએ જેથી એની લાઈફ થઈ જાય. આપણે માનીએ બી આમ કરીશું તો જ સુખી થશે, આમ કરીશું તો જ આગળ વધશે, એવી રીતે નથી. અને આ ભણશે તો જ એની કેરિયર બનશે. તો કેરિયર કોને કહો છો તમે? કેરિયર કોને કહે છે? આપ જેમ કહો છો ને કે પણ એમાં જે બેઝિક વસ્તુઓ છે ને, એ બેઝિક વસ્તુઓ તમે કહો ને તો એની ઉપર ફોકસ થાય. હા, એટલે એમ બેઝિક ઉપર જ આવીશું. પણ તું મને કે કેરિયર કોણ કહે, એની બધી તને બેઝિક ખ્યાલ આવશે. ખ્યાલ આવે ને? એટલે જોબ કરતા હોય ને પૈસા અર્ન કરે છોકરીઓને, મોટે ભાગે આ જ છે ને. હા, સારું ભણે, કઈ સારી જોબ મળી જાય, સારા પૈસા કમાઈ જાય, એને ઘર સારું મળી જાય, એને આપણે કેરિયર માનીએ છીએ. તો જે કેરિયર તો એ પોતે એની પુનિય છે, લઈને જ આવેલા છે, એના પ્રમાણે મળી જ જશે. ખ્યાલ આવે કે નહીં? કારણ કે જે મૂળ કેરિયર છે એના સંસ્કાર છે એને કેરિયર બનાવશે. ખ્યાલ આવે? એ જે કેરિયર બનશે એના સંસ્કારથી બનશે. તમે બધું જ મળશે પણ સંસ્કાર નહીં હોય તો બધું ગુમાઈ જશે કે નહીં? આ બેઝિક વસ્તુ થઈ કે નહીં? એને એવા સંસ્કાર આપો કે જેથી આડી લાઈને ના જાય, ક્યાંય ખોટી જગ્યાએ ભરાઈ ના જાય. ભલે ગમે તેવો વ્યવહાર છે, કારણ કે તમે અમુક સંજોગોમાંથી એને બહાર કાઢી શકવાના નથી. બહારનું વાતાવરણ તો વિચિત્ર જ છે. એને સ્કૂલમાંથી ઉઠાડી શકવાના નથી, કોલેજમાં મોકલ્યા વગર ચાલવાનું નથી, ભણાવ્યા વગર પણ ચાલવાનું નથી. ચાલી શકશે? બધું જ કરવું પડશે ને. છતાં એ બહારનું વાતાવરણ તો કેવું છે, એ બહારનું વાતાવરણ એને અડે નહીં અને છતાં એનું ડેવલપમેન્ટ થાય, એની કેરિયર બની જાય. ઘણી વાર છે ને પીયર પ્રેશર પણ બહુ હોય છે. ઘણી વાર છે ને પીયર પ્રેશર પણ બહુ હોય છે કે બીજા જે આવી રીતે કરે એટલે મારે પણ આવી રીતે કરવું જોઈએ, આ ટ્રેન્ડ છે. હા, બરાબર. ના, એનો વાંધો નહીં. પ્રેશર પણ એને કરવા દેવાનું. આપણે ના નથી પાડવાનું. એને એક બેઝિક સમજણ આપવાની છે. શું એને કરવા? કારણ કે એના વગર તમે કરી નહીં શકો, છૂટકો નથી. બહારનું જે પ્રેશર છે એટલે એ તો એને લાગવાનું છે. શું બરાબર? પણ એને એક એવી વસ્તુ એની સમજણમાં મૂકો એટલે એને ફિયર બધી જે છે અંદર એ નીકળી જાય. હમણાં મારે ત્યાં ગયેલો, ત્યાં અંધેરી સ્કૂલમાં પ્રોગ્રામ હતો. એ હું તો વહેલો હતો એટલે એ લોકોએ મારો ક્લાસ ગોઠવી દીધો. 8મા ધોરણ 9મા ધોરણના છોકરાઓને બધું. તો એમાં એક છોકરીએ ઉભી થઈને મને પૂછ્યું બધું કે મને બીક બહુ લાગે છે એમ.
આવા કપડાં પહેરીશું, આ કોણ જોશે, કોને કેવું લાગશે, આવું કરીશું કેવું લાગશે, મને કોણ કહેશે, મને બહુ બીક લાગે. બરાબર ને? પછી મેં એને સમજણ આપી કે આપણે શેના માટે આવ્યા છીએ? આપણે ભણવા માટે આવ્યા છીએ. બરાબર ને? કોઈને શું લાગશે એ આપણે જોવાનું નથી. બરાબર? જેને જે લાગવું એ લાગે. મારું ભણવાનું છે, મારે પૂરું કરવાનું છે. શું? પછી મેં એને મારો એક દાખલો આપ્યો, મારો પોતાનો અનુભવ આપ્યો. હું અહીંયા HL કોલેજમાં ભણતો. HL તો એટલે કેટલી મોટી કોલેજ બનાવી, જેમ ત્યાં આગળ મુંબઈમાં સુનામ કોલેજ છે, સારામાં સારી ગણે. એ રીતે અહીંયા આખા ગુજરાતમાં HL એટલે સારામાં સારી ગણે. ત્યાં બધા પૈસા વાળા છોકરાઓ બધા આવે. આપણી પાસે પૈસા નહીં તો મને ત્યાં એડમિશન લીધેલું. 1 વર્ષ સુધી હું લેંઘો ને શર્ટ પહેરી ગયેલો. મારી પાસે પેન્ટ નતું, વિચાર કર. છતાંય ક્યાંય મને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ઉભો થયો, ક્યાંય ડિપ્રેશન આવ્યું નથી, ક્યાંય લાચારી બતાવી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ છોકરાઓ સાથે જ હું ફરતો હતો પાછો, કે મને એમ ના લાગે કે મને શું લાગશે. આ બધું હોવા છતાં, બધા અનુભવો છે છતાં હું અત્યારે બેઠો છું તમે સાથે. તો મને શું થયું? ચલો, શું ફરક પડે મને? બરાબર? તો આપણે ભણવા માટે જઈએ છીએ કે એને દેખાડવા માટે નથી, એને એક આવી સમજણ આપવી પડે. તો પેલી છોકરી એટલી ખુશ થઈ ગઈ કે મારો કે ફિયર તમે ઉડાડી દીધો. પણ મહેન્દ્રભાઈ, તમે જેમ કહો છો ને કે કોઈ પણ કપડામાં કે આપણે ત્યાં ભણવા આવ્યા છે. ના, એટલે આપણે અત્યારનો આખો ટ્રેન્ડ છે, પણ એ રહી નહીં શકે એમ નહીં. એટલે આ એક એને શેના માટે આ વાત કરવાની છે, એનો બધો ફિયર ઉડી જાય એના માટે. કોન્ફિડન્સ લેવલ બધામાં નથી હોતું. ના, એ ભલે બધામાં ના હોય, આપણામાં તો હોવું જોઈએ કે નહીં? ઓફકોર્સ તો આપણે એને ટ્રેન કરી શકીએ સારી. આપણને પોતાની પર કે જેથી આપણે એને કહી શકતા નથી. આપણને પેલું થાય છે બધે આવું જાય છે ને, તો એ કેવી રીતે રહી શકશે? આપણને કોન્ફિડન્સ હતું. આપણે એને છોકરાઓને બહુ નથી, પણ મા બાપ ને વધારે છે કે મારો છોકરો કેવો દેખાશે. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું, હું એ જ કહેવા માંગુ છું કે આપણને જ કોન્ફિડન્સ હતું. ભલે જેવો લાગશે એવો કરો, આપણે એને મોકલો ને. એટલે આપણે બી મેરેજમાં એમાં જઈએ એટલે મને પોતાને પણ એવું થાય કે હું સારામાં સારું એને પહેરાવું, બીજા છોકરાને જે પ્રમાણે હોય એ પ્રમાણે પહેરાવ. એનો વાંધો નથી, એ માગે એનો વાંધો નથી. પણ એને એવી સમજણ આપો કે જેથી આવું કઈ થાય તો એને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ના આવે. મારું કેવું લાગશે, શું લાગશે, એના અંદર ડિપ્રેશન ના આવવું, એ એને સમજણ આપવાની. ખ્યાલ આવે તમને? જે હું મેં કર્યું કરી શકવાનો નથી. ખ્યાલ આવે ને? પણ આ જે મેં મારો અનુભવ કીધો, એ છોકરીને એનો આખો ફિયર ઉડી ગયો. બધું કરો તમે, સારામાં સારું પહેરો, બધું જ કરો. ખ્યાલ આવે? પણ આપણે એને એક કોન્ફિડન્સ એક ઉભો કરવાનો છે એના, કે આવું કઈ બી પરિસ્થિતિ આવે તો હવે એમાં કેવી રીતે છે કે હવે એ ફિયર ઉડાડવું હોય તો આપણા ઘરમાં જ છે, તો એની પાસે બધું જ કામ કરાવવું જોઈએ. આપણે કચા પોતા કર, વાસણ ઉડે, કપડાં ધોવા, તે બધું જ એની ટ્રેનિંગ આપવાની છે. અમારે શિબિર થયેલી આપતો પુત્રી દાદા ભગવાનની હાજરી નવસારીમાં, ત્યાં કીધેલું કે તમારે જાતે બનાવવાનું રસોઈ, કોઈની હેલ્પ નહીં લેવાની, જેવું બને એવું ખાવાનું, જાતે કપડાં ધોવાના, જાતે વાસણ ઉડકવાના, જાતે કચા પોતા કરવાના, બધું જ. એ બધા વેચી લીધું. એક દિવસ કચા પોતા કરે, બીજા દિવસ વાસણ કરે, બીજા દિવસ શું કપડાં ધોવે. તો એ રસોઈ બનાવી જેવું બને પછી આવડે કે ના આવડે જોવાનું નથી. તો આ ટ્રેનિંગ છે, આ કંઈ કાયમ કરવા માટે નથી. તો ગમે તેવા સંજોગો આવશે તો અમને વાંધો નહીં આવે, ક્યાંય અમને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ઊભી નહીં થાય. એ મારું કેવું લાગશે, શું કરશે, આ કાયમ માટે કરવા માટે નથી. આ તમે જે કહો છો ને, તો કોરોના વખતે મેં મારી છોકરીને કીધું તું કે ઘરના ઝાડુ પોતા કરશે, કે બધું જાતે કરવાનું હતું. એ બહારનું પણ છે ને લિમિટેડ ટાઈમમાં, આટલા ટાઈમમાં જવાનું ને લઈને આવવાનો સામાન, તો તમે બધું ન કરી શકો. ઇટ ઇઝ નોટ પોસિબલ કે એક જ જણ બધાનું ધ્યાન રાખીને બધું કરે, ને તમને ઓલવેઝ હેલ્પ જોઈએ. તો એમાં છે ને મેં એને ઝાડુ પોતા કરતા શીખવાડ્યું. તો એને ત્યારે બહુ ઇન્ફિરિયર લાગતું હતું
કે ઘરની બહાર જે કચરો કાઢવાનો હોય ને તો કે મમ્મી ના બાયણું બંધ કરી નાખો, એ સારું ના દેખાય. મેં કીધું કે તારા ઘરનો કચરો વારવા માટે બહાર કોઈ જોશે તો તને શું પ્રોબ્લેમ છે? તો કે ના એ બહુ ખરાબ લાગે. એટલે મેં એને ત્યારે કીધું તું કે તને તારા ઘરનું કામ કરવાનું છે, બીજાના ઘરે નથી જવાનું. પણ ધેન ઓલ્સો એ વસ્તુનું જે ઇન્ફિરિયોરિટી હતી ને તે એને ધીરે 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 કરીને એ મેં કાઢ્યું. એના પછી એને કોન્ફિડન્સ બહુ વહી ગયો. એટલે આ જ વસ્તુ. હા, એટલે તમે જે કીધું ને કે કામ કરવું જરૂરી છે, એ કોન્ફિડન્સ બહુ બિલ્ડ કરે છે. એને શાક લેવા પણ લઈ જઈએ, જે કઈ બહાર બધું લેવાનું છે એની સાથે લઈ જઈએ, પછી ભલે એને એકલી મોકલીએ. એટલે એને ભલે સડેલું લઈને આવે, ખરાબ લઈને આવે, એનો વાંધો નથી. એ કરતા જે એને એક્સપિરિયન્સ હશે ને એ એને આગળ વધારશે, એને કોન્ફિડન્સ આવશે નહીં, અને બધું સારું કરતા શીખી જશે. એટલે ક્યાંય આખા લાઈફમાં, કારણ કે સંજોગો કોઈના હાથમાં નથી. એ ક્યારેય કેવા સંજોગો આવે કશું કહેવાય નહીં. આપણી પાસે બધું જતું રહેશે અને એ રીતે રહેવાનું આવશે, છૂટકો જ નથી આપણી પાસે. તો શું કરશે? પણ જે પેલો કોન્ફિડન્સ હશે એની લાઈફ આપી ક્યાંય એના પ્રોબ્લેમ નહીં આવે. ખ્યાલ આવે? આજે મેં મારી વાત કરી, એ અત્યારના છોકરાઓ રહી નહીં શકે. 3 વર્ષનો છોકરો હશે તો એને પેન્ટ જોઈશે, તો જીન્સ પહેરશે, કાઢી નાખશે, ફેંકી દેશે. સેજ ફાટેલું કાઢી ફેંકી દેશે. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બહુ બદલાઈ ના, એટલે આખું એક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ નહીં, આ દેખાદેખી થઈ ગઈ છે. હા, ઓફકોર્સ, સાચી વાત છે. દેખાદેખી જ છે, અને એને હોય જ. પણ એ દેખાદેખી એટલી બધી છે ને કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એમાં મેં મારે લગભગ જોયું છે કે મા બાપનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે આ કરવામાં, એના જે શીખવાડવામાં છે ને. મેં જોયું ઘણી બધી જગ્યાએ એને કશું કામ નહીં બતાવવાનું, એને ભણવા દો. ખાલી ભણવાનું જ ઇમ્પોર્ટન્સ છે, એના ટકા સારા હોવા જોઈએ, બીજું કઈ ઇમ્પોર્ટન્સ જ નથી એના લાઈફમાં. સોસાયટીમાં એ જ દેખાશે. ના, પણ આ કરશે તો એના ટકા સારા આવશે, કારણ કે એનો કોન્ફિડન્સ એને ભણાવવામાં મદદ કરશે. નહીં તો પછી પેલો મોબાઈલ ઉપર જતો રહેશે, બીજા ઉપર જતો રહેશે. બરાબર ને? એ જવાબદારી મા બાપની બહુ મોટી છે આ માટે. બરાબર ને? કે દાદા કે મા બાપનો રોલ એટલે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર એના કરતા મોટી જવાબદારી છે. બરાબર ને? અને એ જ વસ્તુ એની કેરિયર બનાવશે. એટલે છેલ્લી કેરિયર કઈ છે કે બધું જ એન્જોય કરો તમે. એનો ના નથી, એનો મોબાઈલ લાવો, ગાડી લાવો, બંગલો બનાવો, સારો ફ્લેટ લો, ભલે કરોડ રૂપિયા 5 કરોડનો ફ્લેટ હોય, એનો વાંધો નથી. પણ એ બધું એન્જોય કરી છેલ્લે એને આ સંસારમાંથી મુક્ત થઈ જાય, એ એની કેરિયર છે. ને એ સંસ્કાર આપણે એને આપવાનો, બરાબર ને? એ જ એને પછી એને આપણે શું, આપણો રોલ શું હોય કે બધે એને સારી જગ્યાએ લઈ જઈએ. અત્યારે શું છે, લઈ જઈએ ક્યાં? કાશ્મીર લઈ જઈએ, ઊટી લઈ જઈએ, પેણે લઈ જઈએ, બધા ફોરેનમાં દુબઈ લઈ જઈએ, એ બધા રોલ થઈ ગયા છે. ખ્યાલ આવે ને? અમે અમારા ટાઈમમાં આવે તો ફાધર મધર અમારે બધું સંસ્કાર કાયમ. અમે અહીંયા શેરીસા જઈએ, બોરડી જઈએ, 5 અઠવાડિયે 15 દિવસ ત્યાં રહીએ. શું પાલીતાણા જઈએ, ત્યાં અમને ત્યાં પેલી રીતે લઈ જ નથી ગઈ. ખ્યાલ આવે ને? હવે અત્યારે એ એટલું બધું શક્ય નહીં બને કે તરત છોકરાઓ ના પાડે ત્યાં જ જવું. પેલા લોકો ત્યાં જાય છે, ત્યાં અમને લઈ જાય. પણ છતાં એને બેલેન્સ કરવું પડશે. ત્યાં પણ લઈ જઈશું અને આ જગ્યાએ પણ લાવીશું. એમ બેલેન્સ કરીને પેલું એ બંધ નહીં થાય. ત્યાં બહાર ફરવા બી લઈ જવું પડશે અને અહીંયા પણ લાવવું પડશે. એટલે ચલો આ શિબિરમાં લઈ આવ્યા તો એ રીતે એને ટ્રેનિંગ તો મળશે ને, એટલે કંઈક તો જાણવા મળશે ને. એમ કરતા કરતા જે સંસ્કાર પડશે એ ધીમે ધીમે બધું ફેરફાર આવશે. તમે માનો કે આજના સાંભળીને આજના ફેરફાર થઈ જશે, બનશે નહીં. બરાબર ને? પણ અહીંયા શું થાય છે, પછી આપણા શિબિરમાં આવ્યા, બધું સાંભળ્યું, એ છોકરાઓએ બધું સાંભળ્યું, ઘેર આવીને પછી ટોર્ચરિંગ થાય. તો શિબિરમાં ગયો પણ કશું શીખ્યો નહીં, આ રીતે વાત કરી આપણે. ના ભાઈ, એને એના રીતે કરવા દો. શું? પણ એને એક વાતાવરણ આપો જેથી આજે આવી બધી જગ્યા લઈ જઈએ, કિચન બત્તી મળી ગઈ, સસ્તા, ભલે એને સમજણ પડે કે ના પડે, તો કઈ લેવા દે. એ વાતાવરણ રહેશે ને, એ વાતાવરણ એનું કામ કરશે. બરાબર? ખ્યાલ આવે? ભલે ગમે તેવું બહારનું વાતાવરણ ખરાબ જ છે, આપણે એમાં ફેરફાર થઈ શકે એવો પણ નથી. શું? પણ
એ જે સંસ્કાર પડ્યા છે, કંઈક સાંભળ્યું છે, કંઈ એને બીજું કંઈ પડી જશે ને તારે જયારે કઈ પ્રોબ્લેમ આવશે ને તારે એને યાદ આવશે. સ્વિચ ઓફ જ કરી દે એટલે માથાથી. વાત સમજે? પણ આપણને પોતાનો કોન્ફિડન્સ નથી કે પેલો માનતા જ નથી, એનું એ સાંભળતા જ નહીં, એનું આવું જ છે. ઘણા ત્યાં જઈએ ને છોકરાઓ ઘરનું ખાતા જ ના હોય, પેલા પડીકા જ ખાતા. એ લાવી આપ્યા કોણે? એ જાતે ગયો છે? હે ચાલે કે નહીં? આપણે હોટલમાં લઈ જઈએ છીએ, બધે લઈ જઈએ છીએ, પણ લઈ જનાર કોણ? ચાલે એને શું એ પછી શું કરશે? એવું જ ભાવશે ને. પછી એ રીતે આદત પડી જશે. શું એનો જે ટેસ્ટ લાગી જશે ને એ પેલી વસ્તુમાં ટેસ્ટ નહીં આવે. જે ટેસ્ટ પડી ગયો ને એને એ ભાવશે નહીં. ત્યાં હૈદરાબાદ અમારા પરિસર ત્યાં આટલી બધી વાત નીકળી ખાવાની બધી. સંજોગ એવો આવ્યો ને એ બધી આ જમવા માટેની બધી વાત, પછી આ હોટલની બધી વાત. એક જણ મને શું કે તમારી વાત બધી બરાબર છે, પણ અમે હોટલમાં ખાઈએ છીએ ને ઘરે બનાવીએ છીએ ને એ હોટલ જેવો ટેસ્ટ આવતો નથી મને. કે તું ના જ આવે ને ત્યાં 15 દિવસ વાસી મળે, અહીંયા તાજું મળે, એ ટેસ્ટ ક્યાંથી આવે? તાજું ને વાસીનો ટેસ્ટ અલગ હોય કે નહીં? હે પણ એ ટેસ્ટ તમે ફિટ થઈ ગયો એ પેલું તાજું કેવી રીતે ભાવશે? અમારે સિંધી વેપારીઓ બધા હતા. હવે જયારે આ બધું સુચાઈનો બધું થયું ને ત્યાંથી ભાગીને આવેલા પાકિસ્તાનથી, અને અહીંયા તો ભાઈ નિર્વાસિત બધું રહ્યા, એ રીતે કશું હોય નહીં. એટલે પેલું ડાલડા ઘી ખાય એટલે ટેવ પડી ગઈ. પછી એ લોકો સારામાં સારા પૈસા કમાયા, બધાની દુકાનો થઈ ગઈ, બંગલા થઈ ગયા, ગાડી આવી ગઈ ઘરે, પણ કે અમને ચોખ્ખા ઘીમાં વાસ મારે છે. બોલો આજે ટેવ પડી ગઈ. શું પેલું ભાવે નહીં. એવી દશા અહીંયા છે. હોટલ નું ખાય ને પેલું ઘેર ભાવે નહીં સારું, ગમે તેનું સારું બનાવી નાખો તમે. એટલે પહેલેથી જ એવા એને સંસ્કાર આપો છે. મેં એવા ઘણા છોકરા જોયા છે તે બહારનું બિલકુલ ખાતા નથી, ભાવતું જ નથી. હોટલમાં જાય તો હું અહીંયા નહીં ખાઉં, મને ઘેર બની આપું આવું કે છે. અને ઘણા કે મારા ઘેર ફાવતું નથી ત્યાં જઈએ, એ ટાઈપના જોયા છે. તો મેં જોયું પાછળથી જોયું તો આ કેમ? તો ઘેર જે એની આદત પાડી દીધી છે, ઘેર કોઈ જે બહાર હોટલમાં લઈ ગયા નથી અને એને જે ટેસ્ટ લાગી ગયો છે એ હોટલનું ભાવતું નથી, અને પેલા હોટલનું જ ખાધેલું છે એટલે ઘરનું ભાવતું. હવે એને જવાબદારી કોની આપણી? એના માટે તો મા બાપે જ અપગ્રેડ થવું પડે ને. એના માટે મા બાપે જ અપગ્રેડ. હા એ જ કેવું છે ને. એટલે હવે ખરેખર શિબિર આપણી છે કે એમની છે? સમજાય વાત ને? એટલે એક આપણી પર કોન્ફિડન્સ હોવો જોઈએ. ભલે એ બધું જ કહેશે અને એનું માન્ય બી રાખવાનું છે. અને આ નથી ભાવતું તેને ધીમે ધીમે એને આદત પાડવાનું. ખ્યાલ કે નહીં? લઈ લઈએ છીએ કે જાણો છો કે એને તીખું નહીં ખવડાવવાનું, આમ નહીં ખવડાવવાનું, એને આમ થશે તેમ થશે. એક જણા ઘેર ગયો દે એવું લંડન દે, એની છોકરી અહીંયા મૂકી ગયેલી. શું એટલે એના ઘરે ગયેલું ને મહાત્મા છે, બીજો એને તીખું નહીં ખાય, એને ભાવે નહીં, એને ખાઈ ના શકે, એને આમ થશે તેમ થશે બધું કે. પછી મને છે ને પેલું આદુના ટુકડા આપે તો મેં એના મોંમાં મૂકી દીધું, તો પેલી ચાઈ નાખ્યું બરાબર, ખાઈ ગઈ બરાબર. શું ખરાબ નહીં? તો પેલા મને એ અકળાયા કરે તમે ના આપો, એને ના ખવડાવો, આપો. મેં કીધું મૂકી દીધું. મેં ખબર જુઓ તો ખરા ખરેખર શું ભાવે છે. તમે તમારી રીતે નક્કી કરી નાખો. એને બધું ટેવ પાડવી પડે. તીખું ખાવાની ટેવ પાડવી પડે, કડવું ખાવાની ખવડાવવું જોઈએ. આજે સમરસી ખોરાકની જે કલમ મૂકી છે તો બધું આપવું જોઈએ કે નહીં એને? પણ આપણી રીતે જ ડિસિઝન લઈ લઈએ એને તો આ કડવું લાગશે, એને તો આ તીખું લાગશે, એને મોડું જ ખવડાવો, એને તો આમ થશે તેમ થશે. દરેકની પ્રકૃતિ લઈને આવેલા છે, દરેકની પ્રકૃતિ જુદી છે. કોઈને તીખું ભાવશે, કોઈને ગળું ભાવશે, કોઈને ખાટું ભાવશે, બધું અલગ છે.
આપણી રીતે ડિસિઝન લઈ લેવાનું. બધું ખવડાવી તો જોઈએ, ખબર તો પડે આપણને. અને એ નાનો હશે તારે જ થઈ શકશે, જે અમુક ઉંમર પછી એ નહીં થઈ શકે. પછી જે એને આદત પડી જાય ખાશે પછી. ઘણા ક્રિકેટ જો બટાકા સિવાય બીજું શાક જ ના ખાય. જોયે છે કે નહીં આવું? હે એને બધું બોલો. માઇક આપો. જય શ્રી થોડું તમે એવું કીધું કે શર્ટ અને એની અંદર હું તમારું જે ગ્રુપની વાત કરીને તમે ભણતા હતા ત્યારે કે હું આ કન્ડિશનમાં જીવતો હતો અને મારા ગ્રુપમાં ફરતો હતો, બરાબર છે સર? એ વસ્તુ બરાબર છે કે તમારા ગ્રુપે તમને એક્સેપ્ટ કર્યા હતા, તમે જે કન્ડિશનમાં હતા, તમે ગરીબ હતા, અમીર હતા, જે બી હોય તમને સ્વીકારી લીધા. બની શકે કે તમારું ગ્રુપ તમને એક્સેપ્ટ ના કરે, એવું પણ બની શકે. હા, હવે એવું પણ બને કે તમે એમના તરફ ઘણા બધા પ્રયત્ન કરો છો, તેમ છતાં એ લોકો તમને સ્વીકારતા નથી. તમે મેન્ટલી એક્સેપ્ટ કરી લો છો, ઇટ્સ ઓકે કે હું આમની પાછળ મહેનત કરું એના કરતા હું પોતાની જાતને ડેવલપ કરવાની અંદર. તો સમાજ તમને એવું પણ કહે છે કે આ એકલો ને એકલો જ જાય છે આગળ. તો એવી કોન્ટ્રોવર્સીમાં કેવી રીતે મેનેજ? આપણે સમાજ શું કે છે આપણે જોવાનું નથી. સમાજ તો એવો છે ને એ બધી રીતે બોલશે તમને, બરાબર ને? આપણને આપણી જાત ઉપર કોન્ફિડન્સ હોવી જોઈએ. મારા છોકરાને ટ્રેન કરવો છે તો ભાઈ મારે એવી રીતે ટ્રેન કરવો એને ક્યારે પ્રોબ્લેમ ના આવે આપણી લાઈફમાં. બરાબર, એટલે એ રીતે ટ્રેનિંગ આપવાની છે, બરાબર? એ આપણી જાત ઉપર, ભલે સમાજ એક્સેપ્ટ કરે કે ના કરે. આ નરેન્દ્ર મોદીને કેટલા એક્સેપ્ટ કરે છે મને બતાવો. તો એની રીતે બધું કર્યા છે ને, કોઈની પડી છે ને જગતમાં લોકો શું કહેશે શું નહીં બધું કહે છે તો છે. કેટલું ભારતને કેવી રીતે મૂકી દીધું આગળ આગળ, ક્યાંથી ક્યાં લાવી દીધું તમે જુઓ. જીવતો દાખલો છે ને. અને પહેલા કેવું હતું, બધાથી દબાયેલા રહેતા હતા. અત્યારે કોઈનાથી દબાયેલો છે? બધા એનાથી દબાયેલા છે. ટ્રમ્પ પણ એને કશું કરી શકે છે? આપણે ક્યાં સમાજને જોવાનું છે? એ સમાજ જો આવી દ્રષ્ટિવાળો સમાજ છે, આપણો કેટલો કામ લાગવાનું છે? એ બરાબર છે, પણ તમે જો એમની જોડે મેચ ના કરો તો મારું એવું માનવું છે કે જમાના પ્રમાણે જુઓ, તમારી પોતાનું હશે તો તમને બધું મળી જશે. તમારા સંસ્કાર હશે તમને બધું મળી આવશે, ખ્યાલ ને? તમે એ જવા દો ને, કારણ કે દરેક એની પુણ્ય એને બધું લઈને આવ્યો છે. આપણે એને ખાલી છે સારા સંસ્કાર આપવા, એટલી જ આપણી ફરજ છે, ખ્યાલ ને? એ વિચાર નથી કરવાનો કે આ કોઈ એને એક્સેપ્ટ નહીં કરે, કોઈ એની જોડે બોલશે નહીં, કોઈ જોડે નહીં રાખે. એ તો છે, એ તો રહેવાનું છે. તો બધા ખરાબ નથી હોતા, બધા સારા બી નથી હોતા. તો સારું ગ્રુપ એને મળી આવશે કે નહીં? આ ચલો, આ દાદા ભગવાન છે તો અહીંયા આવવા માટે કોઈને બાદ છે કીધું છે કે નહીં આવવાનું? બધી સગવડ છે જમવાની, તો આ કેટલા આવી શકે છે? કેટલા આવી શકે છે? તો સમાજ તો બોલશે જ આખો દિવસ શું શું સત્સંગમાં ગયા કરવાનું, બધું સમાજ તો આવી રીતે જ બોલશે. આ કઈ સત્સંગમાં જવાનું ઉંમર છે? પાટલી ઉંમરમાં કરવાનું આવી બોલશે. ડબલ ડિરેક્શનમાં તો કોણ માનવાનું? તો મારે ક્યાં જવાનું છે? મારું ધ્યેય તો હોવું જોઈએ કે નહીં? તો મારા ધ્યેય પ્રમાણે ચાલવાનું છે કે નહીં? મારો જે ગોલ છે એના માટે મારે શું છે? સમાજ એક્સેપ્ટ કરશે કે નહીં કરે, ફ્રેન્ડ સર્કલ એક્સેપ્ટ, એને જોવાનું જ નથી. આપણે એને એવો તૈયાર કરવાનો છે કોઈ જગ્યાએ એને પ્રોબ્લેમ ના આવે. એ ગમે તેવું થાય એને એક્સેપ્ટ કરે કે ના કરે, એને પ્રોબ્લેમ ના આવે. હલાવ કે નહીં? આ નરેન્દ્ર મોદીને એની પોતાની બીજેપી એની સંસ્થામાં જ એવા કેટલા હશે કે એને એક્સેપ્ટ નહીં કરતા હોય, એને કાઢવા માટે જ ઈચ્છા હશે. એવા કેટલા હશે પોતાની પાર્ટીમાં જ, તો કોઈનાથી ગભરાય છે? કોઈ કંઈ સાંભળે છે? અને છતાં એ બધાને એક્સેપ્ટ કરે છે પાછો. બધાને એક્સેપ્ટ કરીને ચાલે છે. જેથી તમે જુઓ, તો એ રીતે આપણે જવાનું છે.
અને છેલ્લે બી આપણો બાળક છે, આપણે એને ડેવલપ કરવાનું, એની લાઈફ બનાવવાની છે. સમાજને શું છે હેલ્પફુલ થશે કે નહીં થાય, સમાજ આપણને હેલ્પફુલ થશે એ બધું વિચારવાનું નથી. અંદર આવી જતું મારું કહેવાનું ઇન્ટેન્સ એ નથી જવાનું. જો એ ગ્રુપમાં એડજસ્ટ ના થાય, ગ્રુપ એક્સેપ્ટ ના કરે, તો આજે હું એવું કહું છું, તમે કોઈ ગુરુ મળે તો તમારો રસ્તો બહુ ઈઝી પડી જાય. ને તમે ગુરુ વગર જાઓ તો તમારો રસ્તો અઘરો પડી જાય. એનું પોતાનું ધ્યેય છે ને એને પ્રમાણે મળી આવશે. આજે અમે દાદા ભગવાન શોધવા ગયા નથી, દાદા ભગવાન અમને શોધવા ગયા નથી, તો કેવી રીતે ભેગા થયા? તો અમારું કઈ કશે તારે ભેગું થયું છે ને, તમે કઈક ભેગું કઈ કશે તારે અહીંયા આવ્યા છો ને, કઈ કશે જવાબ મળવાનો છે, એટલા માટે બની શકે. એ બધું મળી આવશે. તમારા જો સંસ્કાર હશે, તમારો ગોલ બરાબર હશે, તો તમને એ બધું એવું ગ્રુપ મળી આવશે, એવા સંજોગો મળી આવશે, બધું મળી આવશે. ક્યાંય ગભરાવા જેવું નથી. આમ શું લાગે? તો આપણે એ રીતે તૈયાર થવાનું છે જેથી આપણે બાળકને એ રીતે તૈયાર કરી શકીએ. આપણે તૈયાર થવાનું છે. તો ત્યાં જ આપણને જ કોન્ફિડન્સ આવે. શું થશે, પેલો નહીં બોલાવે તો, પેલો ફ્રેન્ડશીપ છે એની છોડીને જતો રહેશે તો, અરે ભાઈ જતો રહેવા દે ને. મારે એવા ફ્રેન્ડની જરૂર જ નથી કે મારા છોકરા આડે રસ્તે લઈ જાય. શું ભલે ને ગમે તેટલો પૈસા વાળો. મહેન્દ્રભાઈ, આજે તમે કહો છો ને કે મારા છોકરાના આ ગ્રુપની જરૂર જ હતી, પણ આજકાલ હમણાં ધીસ ટ્રેન્ડ આ જ વસ્તુ થાય છે. પિયર પ્રેશર જ એટલું બધું હોય છે ને, કે જેમ આપને કીધું ને કે મારા છોકરાને એ ગ્રુપ એક્સેપ્ટ નહીં કરે, આ સ્ટાન્ડર્ડ નું નથી, આ લો સ્ટાન્ડર્ડ છે, આનું નહીં ચાલે. એટલે તમે જે કીધું ને કે કોન્ફિડન્સ લેવલ જ કરવાનું છે, આ મેઇન વસ્તુ. એટલે મેં આપણને કોન્ફિડન્સ આવવો જોઈએ. હા, નહીં, આ મેઇન જેથી એ કોન્ફિડન્સ આપણે બાળકને આપી શકીએ, આપણે એને બતાવી શકીએ. આપણે સમજે દાદા કહેતા હતા કે આ છોકરાઓને શિબિર કરવાની જરૂર નથી, મા બાપને શિબિર કરો એ સમજી જાય તો એના બાળકને સમજાવી શકે. આટલું કહેતા બોલો, હવે શું કેવું ભાઈ આગળ? શું ખ્યાલ આવ્યો ને? ખ્યાલ આવ્યો? ખાસ માયુની વાત, એમાંય ખાસ માયુની જરૂર છે. ના, એવું નથી, બે ની છે. એવું નથી, તમે જરૂરી નથી કે ખાલી મધર જ રિસ્પોન્સિબલ. આ છોકરાઓને જો ખાવા પીવામાં ના, એવું નથી, એ નથી. નોટ એક્સેપ્ટેડ. ખાલી મધર રિસ્પોન્સિબલ નથી, વધારે ખાવા પીવામાં. ના, એ નહીં, એવું નહીં. એ તો એ ફાધર ને જેવું હોય છે. મેં તો હમણાં આજે એને વાત કરી ને એટલે હું તને કહું. ના, તાજો દાખલો. આ તાજો દાખલો હું એ જ કહું છું. એમ કહે છે ને કે મધર રિસ્પોન્સિબલ છે. મધર ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફુલ્લી, ફાધર ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ. બંને કેમ કે ફાધર જે રીતે ટ્રેન થયા છે કે મોટા થયા છે એમની મધર પાસે, તો એમને જે વાઇફ જ્યાં મોટી થઈ છે એને ઘરનું હોય, પણ ફાધર ને નહીં, ઓલાના ભજીયા વધારે સારા છે, તને આવા બનાવતા નથી આવડતા. તો વોટ યુ આર ઇમ્પ્લાઇંગ યોર ચાઇલ્ડ. એ તો ઠીક છે, હું તને હમણાં દાખલો આપું. આપણે માપમાં જ છે, એ છોકરીના મેરેજ થયા, બાળક છોકરીને કેમ કે હવે ક્યાંય બહાર નહીં લઈ જાઓ, ત્યાં હોટલમાં નહીં જાઓ, આપણે ખાવાની ટેવ પાડવી નથી. આપણે પેલો શું કે ના, એને બધે લઈ જવાનું, બધું શીખવાડવાનું, બધે ખાય. બોલો કોને? હે, એ વાત જ ના તો વન સાઈડ છે ને યાર. બધા બે ની જવાબદારી છે પૂરેપૂરી. શું એ ખાવા પીવા યાદ ટોટલ એવરેજ આખું બધું જોવાનું, બધી રીતે. શું આ તો ખાવાની વાત નીકળી એટલે એ બરાબર છે. શું પણ ખાલી ખાવાની વાત નથી હોતી. આ તો આ એક દાખલા આપ્યા અલગ અલગ કેવી રીતે એનું બગાડીએ છીએ આપણે. એટલે આપણે પોતાની પર કોન્ફિડન્સ હતું. તમે જેમ કીધું ને કે બોથ સાઇડ્સ આર ઇમ્પોર્ટન્ટ, કે ફરવા લઈ જવાનું બી ઇમ્પોર્ટન્ટ છે ને મંદિરમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એને તમે કાશ્મીર લઈ જાઓ, આબુ લઈ જાઓ, યુપી લઈ જાઓ, આખા દુબઈ લઈ જાઓ, બધે એનો વાંધો નથી. અને પેરેલલ આ વસ્તુ પણ જોઈશે, એની પેરેલલ જોઈશે જ. કારણ કે અત્યારે જે વાતાવરણમાં રહે છે એને પહેલે જવાનું જ બંધ થશે, ફરવા જવાનું જ બંધ થશે. પણ સાથે સાથે એને આ સંસ્કાર મળશે તો એ બધે જશે, પણ આડી લાઈન નહીં જાય, ખોટી રસ્તે નહીં જાય.
તરત એને ચેતવશે કે ભાઈ ના આ આપણા કામ નહીં. બહાર જઈને તમે આ સંસ્કાર નહીં હોય તો બહાર જઈને દારૂ પીતો થશે, બધું થશે. પેલું એ વસ્તુ નહીં બને. આ સંસ્કાર હશે ને તો ખોટી લાઈન ઉપર નહીં જાય. એટલે જવાબદારી આપણી મા બાપની જે જવાબદારી એ ખ્યાલ જ નથી આવતો આપણને. આપણે એને શું શીખવાડવું, એને સમજાવીને કામ લેવાનું. મારી ઠોકીને કામ નથી લેવાનું. ખ્યાલ આવ્યો ને? આપણે શું આપણી જે સમજણ છે એની પર ઠોકી બેસાડવા જઈએ છીએ. ખ્યાલ આવ્યો ને? ના, એટલે એ આપણી વસ્તુ, એ ગુસ્સો કેમ આવે છે? આપણી વસ્તુ આપણે એની પર ઠોકી બેસાડવા જઈએ છીએ. આપણી સમજણ સાચી છે અને પેલો ખોટો છે. એ ખોટો હોતો જ નથી પહેલી વાત એ. અને આપણે સાચા છે, જે આપણી બિલીફ છે ને એ ત્યાં માર ખાઈ જઈએ છીએ. તારે પછી ગુસ્સો આવે. હા, એ ખોટો હોતો જ નથી. એક દાખલો આપણે ખ્યાલ આવશે આ કેવી રીતે થાય છે. મુંબઈમાં આપણે મહાત્મા છે છોકરો, હવે 10મા ધોરણ પછી તો ત્યાં સુધી કોલેજ આવે. અમારે અહીંયા ગુજરાતમાં 12મા પછી કોલેજ આવે. હવે 10મા ધોરણમાં પેલું કશું ભણે નહીં, કશું કરે નહીં. એટલે મા બાપને ચિંતા રહે ને આનું શું થશે. પિક્ચર જોયા કરે, સિરિયલો જોયા કરે, મેચ રમવા જતો રહે. પછી માથાકૂટ તો કરે, મમ્મીને વધારે લાગે. ફાધર તો જોબ પર જતા રહે, બીજે આખું જે હોય સામો થઈ ગયો કે નથી ભણવાનું, તમારે થાય કર્યું આટલે સુધી ગયું. એને તો કચકચ લાગે બધું. એના ફાધરે મને ફોન કર્યો કે આવું બોલે છે, શું કર્યું? બરાબર. એટલે મેં એને ફોન આપ્યો. એને ફોન આપ્યો એ શું કે પછી મેં એને બધું છોકરાને પૂછ્યું, તને શું શું ગમે? એને બધું જ કીધું. મને પિક્ચર જોવાનું ગમે, સિરિયલ જોવાનું ગમે, મેચ રમવા જવાનું ગમે, મેચ જોવાનું ગમે. હું તારે બધું જ કરવાનું. કારણ કે આ નહીં કરવાનું તો બધા કહી ચૂકેલા છે, એટલે મારું સાંભળશે જ નહીં. શું હેલા મારું સાંભળશે? મને તારે બધું જ કરવાનું. તારે પિક્ચર જોવાનું, સિરિયલ જોવાનું કર્યું. પછી મેં એને ધીમે કીધું, અત્યારે તારું 10મું ધોરણ છે, તારી લાઈફનું ટર્નિંગ પોઈન્ટ કહેવાય. જો તને આમાં સારા માર્ક્સ આવશે તો તને સારામાં સારી કોલેજમાં એડમિશન મળી જશે અને તારી લાઈફ સરસ થઈ જશે. અને જો ઓછા આવશે તો કોઈ સારી કોલેજમાં એડમિશન નહીં મળે, તારી લાઈફ આખી સ્પોઇલ થઈ જશે. તારી લાઈફ તારી બગાડવી છે કે સરસ બનાવવી છે? મને કહ્યું. મેં વાંચ કે કશું કીધું જ નથી. હવે આ કુદરતી આવે છે, આમાં એ નથી મારે એને આવું સમજાવવું છે કે મને ખબર નથી કે આજે ફોન આવશે, મારી સાથે વાત કરવી પડશે. એ કે ના કે તારે કે ના કોઈ કે મારી લાઈફ બગાડવી છે? કે ના, મારી લાઈફ સરસ બની. તો પછી શું હોવું જોઈએ? તો પછી કે સારા માર્ક લાવવા પડશે. તો શું કરીશ તું? કે હું 1 કલાક ટીવી જોઈશ, બાકી બધું વાંચીશ. ઓકે. હવે 1 કલાક એને ટીવી જોઈએ એટલે છૂટ આપવી પડે કે નહીં? 6-7 કલાક એને વાંચ્યું હોય એટલે એને ફ્રેશ થવા માટે એને જે ગમતું હોય એને યસ કહીએ તો એ ફ્રેશ થઈ જાય પાછો. પાછું ફરીથી વાંચે ને બધું કરે કે નહીં? હલાવ કે નહીં? હવે એ વખતે હું એમ કહું, ના તું આ દાદા ભલે જ્ઞાન લીધેલું બધું છે, તું આ દાદાની વિધિ કરજે, કઈ રીતે પદો સાંભળે, ચાલે એવું? એને જે કરતું એ કરવા દેવું પડે. એને ભલે પિક્ચર જોવે, જે કરવું એ કલાકનો 1.5 કલાકે થઈ જાય, એને છૂટ આપવી પડે કે નહીં? તો છેલ્લા 3 મહિના એને હવે એને લાઈફમાં 50-55% માર્ક વધારે આવતા નતા. એના ફાધર મધરને એ હતું નહીં કે વિશ્વાસ કે આનાથી વધારે આવે એમ. એની જે છેલ્લા 3 મહિના જે મહેનત કરી ને 78% આવી ગયા, સારામાં સારી કોલેજમાં એડમિશન મળી. પછી એને ક્યારે આવે એક અનુભવ થઈ ગયો ને એને, એટલે એ ક્યારે એને પછી ફરીથી ભણવાનું કેવું નથી પડ્યું. એ ગ્રેજ્યુએટ થઈ ગયો, જોબ પર પણ લાગી. ખ્યાલ કર્યું? એટલે આપણે ત્યાં તારા નહીં વાંચવાનું, તને આમ થશે, તારું આ નુકસાન થશે, બધી આ જ બતાવે કરીએ. ના, એના લાભમાં શું છે એને એ બતાવે એટલે તરત પેલું એક્સેપ્ટ કરે. તું ખોટો છું એ કઈ સુધી એક્સેપ્ટ નહીં કરે. ખ્યાલ આવે બધું?
આ કેટલું કેટલું બધું એ છે. જય સચિદાનંદ.